આણંદ નગરપાલિકાને મહાનગરપાલિકા બનાવવાની તૈયારી. લોકસભાની ચૂંટણી પહેલા જ રાજ્ય સરકારે આણંદને મહાનગરપાલિકાની ભેટ આપી હતી. મહાનગરપાલિકામાં 7 કિલોમીટરનો વિસ્તાર આવરી લેવા ટેકનિકલ પાસને મંજૂરી અપાઈ. વિસ્તારને ધ્યાને વોર્ડની કરાશે રચના. મહાનગરપાલિકાનો દરજ્જો મળવાની તૈયારીના કારણે ભાજપે કરમસદ, વિદ્યાનગર અને આણંદ મંડળના પ્રમુખની ચૂંટણી મુલતવી રાખી. રાજકોટ મહાનગરપાલિકાના ફાયર વિભાગમાં 275 ફાયરમેનની ભરતી પ્રક્રિયા. અગ્નિકાંડ બાદ ફાયર વિભાગે ભરતી બહાર પાડી હતી. ફાયરમેનની 275 જગ્યાની માટે 2147 ઉમેદવારોએ અરજી કરી. દરરોજ શારીરિક પરીક્ષા માટે 200 ઉમેદવારોને બોલાવવામાં આવે છે. 20 સેકન્ડમાં 200 મીટર દોડ, 150 સેકન્ડમાં 100 મીટર તરવાનું અને 20 ફૂટ ઊંડા પાણીમાં જઈ ઈંટ બહાર લાવવાની હોય છે. બનાસકાંઠા જિલ્લાના ધાનેરામાં રસોઈયાનું રહસ્યમય મોત. આરોપ છે કે લગ્ન પ્રસંગમાં લાડુના બદલે રસોઈયાએ કાજુ કતરી બનાવી, જેથી ભાવેશ મહેશ્વરી નામના શખ્સે ઠપકો આપ્યો. રસોઈયાને લાફો મારતા તે બેભાન થઈ ગયો. ત્યારબાદ તેને સારવાર માટે ખસેડાયો, પરંતુ તબીબોએ તેને મૃત જાહેર કર્યો. મૃત્યુનું સાચું કારણ પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ જ સામે આવશે.